વલાઓ પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. અને આજે ફરીથી હું તમારી સાથે પ્રભુ પોતાના 12 શિષ્યોને મોકલે છે અધિકાર આપીને એ પ્રસંગ વિશે વાત કરવા માંગુ છું. અને તમને એ બનાવ માથીની સુવાર્તાના 10મા અધ્યાયની અંદર, માર્કની સુવાર્તાના 6ઠા અધ્યાયમાં અને લુકની સુવાર્તાના 9મા અધ્યાયમાં જોવા મળશે. અને જો તમે ખરેખર જુઓ તો ત્યાં પ્રભુ શિષ્યોને મોકલતા પહેલા એ એમને અધિકાર આપે છે. અને અધિકાર અશુદ્ધ આત્માઓ પર અધિકાર આપે છે. અને પછી એમને કહે છે, હવે જઈને તમે દેવના રાજ્ય વિશેની વાત પ્રગટ કરો. અહીંયા બે બાબત આવે છે. પહેલી વસ્તુ કે દેવનું રાજ્ય એટલે શું? એટલે મારી તમારી સમજને સમજવાની વાત નથી કરતો, પણ જ્યારે પ્રભુ ઈસુએ શિષ્યોને કીધું કે તમે જઈને દેવના રાજ્યની વાત પ્રગટ કરો, ત્યારે શિષ્યોની શું સમજ હતી કે દેવનું રાજ્ય એટલે શું? અને બીજી બાબત, પ્રભુએ એ લોકોને આ અધિકાર આપ્યો એ પહેલા શું એ લોકોના વિશ્વાસને લેવલની તપાસ કરી હતી કે નહીં? અને એ બે બાબત પર જો આપણે વિચાર કરીશું તો મને ને તમને કંઈક વધારે ખ્યાલ આવશે. પહેલી બાબત, દેવનું રાજ્ય. તે સમયે પ્રભુ ઈસુના સમયની અંદર દેવનું રાજ્ય કેવું હોવું જોઈએ એનો કોન્સેપ્ટ એ લોકોને હતો. કારણ કે એ લોકોને ખબર હતી કે દાઉદનું રાજ્ય જ્યારે હતું ત્યારે દાઉદ રાજા હતો અને એ લોકો ગુલામીમાં નહોતા, અથવા તો સુલેમાન રાજા હતો અને સોનું એ કે છે રેતીના સરખું થઈ ગયું હતું, એટલે પુષ્કળ સમૃદ્ધિ હતી. એટલે એમને આઈડિયા હતો કે દેવનું રાજ્ય કેવું હોવું જોઈએ. એટલે એમનો જે કોન્સેપ્ટ હતો કે દેવનું રાજ્ય આવું હોવું જોઈએ કે જ્યાં કોઈ અછત ના હોય, કોઈ જાતની અછત ના હોય. અને બીજી બાબત છે હવે વિશ્વાસની, જો તમે વાત કરો તો અને એટલા જ માટે પ્રભુને શિષ્યો જે સવાલ પૂછતા હતા કે શું તું દેવનું રાજ્ય હમણાં જ સ્થાપિત કરે છે, એનો અર્થ એ લોકો પ્રભુને એમ પૂછતા હતા કે હવે શું આ રોમન સામ્રાજ્યની ગુલામીમાંથી તું અમને છોડાવી અને જે રાજ્ય વિશે અમે જાણતા હતા, દાઉદનું રાજ્ય, સુલેમાનનું રાજ્ય, એવું રાજ્ય તું સ્થાપિત કરીશ? અને ત્યારે પ્રભુને કરેક્ટ કરવું પડ્યું કે વેઇટ અ સેકન્ડ, તમે જે રીતે ધારો છો દેવનું રાજ્ય એવું નથી. કોઈ કે દેવનું રાજ્ય અહીં છે ને કોઈ કે દેવનું રાજ્ય ત્યાં છે, એ પ્રમાણે નથી. દેવનું રાજ્ય અલગ છે. એટલે એ લોકોની જે સમજ હતી એ દેવના રાજ્યની સમજ સંપૂર્ણ નહોતી. પણ એ સંપૂર્ણ સમજ નહીં હોવાના છતાં, નહીં હોવાના ઉપરાંત પણ પ્રભુ એ લોકોને અધિકાર આપે છે. હવે વિશ્વાસની વાત કરીએ. જ્યારે તોફાન આવ્યું હતું ત્યારે પ્રભુ એમને સામેથી કહે છે કે તમારો વિશ્વાસ ક્યાં છે? અથવા તો જ્યારે શિષ્યો અશુદ્ધ આત્માને નહીં કાઢી શક્યા ત્યારે એ લોકોને પ્રભુ એ પ્રમાણે કહે છે કે તમારા વિશ્વાસના લીધે એ પ્રમાણે નથી થયું. અથવા તો પિતર જ્યારે પાણીમાં ડૂબવા લાગ્યો ત્યારે પ્રભુએ કીધું કે ઓ અલ્પવિશ્વાસીઓ. એટલે શિષ્યોનો એવું નહોતું કે શિષ્યો પુષ્કળ વિશ્વાસથી ભરપૂર હતા અથવા એમનામાં જરા પણ વિશ્વાસની ખામી નહોતી. અને એ લોકોનો જે વિશ્વાસ હતો એ લેવલનો વિશ્વાસ પ્રભુએ કદી નથી કીધું પહેલાં તમે વિશ્વાસથી ભરપૂર થાવ પછી હું તમને અધિકાર આપું છું. એટલે એમની સમજ ઓછી હતી અને એ લોકોનો વિશ્વાસ પણ ક્વેશ્ચનેબલ હતો. પણ એ બાબત પ્રભુને રોકી શકે નહીં કે પ્રભુ એમને અધિકાર ના આપે. અહીંયા શું બની રહ્યું છે કે પ્રભુ આપે છે, અધિકાર આપે છે અશુદ્ધ આત્મા પર. એનો અર્થ કે પ્રભુના હાથમાં કંઈક છે. તમારી પાસે જો હોય તો તમે કોઈને આપી શકો. તમારી પાસે કશું ના હોય તો તમે કેવી રીતે આપી શકો? એટલે પહેલામાં પહેલી વસ્તુ કે પ્રભુની પાસે અધિકાર છે અંધકારની સત્તાઓની ઉપર. અને બીજી બાબત, પ્રભુની પાસે એ પણ અધિકાર છે કે એ પોતાનો અધિકાર ડેલિગેશન એ બીજાને આપી શકે. અને તમે જો કિંગ જેમ્સ વર્ઝનની અંદર વાંચો તો ત્યાં શબ્દ આ વાપરેલો છે કે હેરાલ્ડ. તમે પ્રગટ કરો, પ્રોક્લેમ કરો, જેના માટે જે શબ્દ વાપરેલો છે હેરાલ્ડ. હવે મને ને તમને એક્ઝેક્ટલી કદાચ ખ્યાલ નહીં હોય હેરાલ્ડ એટલે શું, પણ પ્રભુના શિષ્યોને ખબર હતી કે હેરાલ્ડ એ બહુ સ્પેશિયલ, ઓર તો ખાસ કરીને એ
પોઝિશન છે રાજ્યની અંદર, કે જ્યારે હેરાલ્ડનું શું કામ હોય કે એ આગળ જઈ અને રાજાની આવવાની જાહેરાત કરે. અને બીજું હેરાલ્ડ શું કરી શકે, એ હેરાલ્ડ એ જો દુશ્મનની આર્મી સરેન્ડર કરે તો રાજાના રિપ્રેઝેન્ટેટિવ તરીકે એ દુશ્મનોની આર્મીનું સરેન્ડર સ્વીકારી શકે છે. એનો અર્થ કે હેરાલ્ડની પોઝિશન બહુ ઇમ્પોર્ટન્ટ છે રાજ્યની અંદર. અને પ્રભુ એ લોકોને જે કિંગ જેમ્સ વર્ઝનમાં કહે છે કે તમે જઈને હેરાલ્ડ કરો દેવનું રાજ્ય, હું તમને અધિકાર આપું છું. અને એ લોકો એમની સમજ જે ઓછી હતી અથવા એ લોકોને જે વિશ્વાસમાં પણ કમી હતી, એ હોવા છતાં પણ જ્યારે પ્રભુ એમને અધિકાર આપે છે અને એ લોકો લે છે અને એ શબ્દો પર વિશ્વાસ કરીને જાય છે, અને પરિણામ મને તમને ખબર છે કે શું થાય છે, કે અશુદ્ધ આત્માઓ એમના આધીન થાય છે, માંદગીમાંથી લોકો સાજા થાય છે. અને એટલા માટે જો તમે પ્રભુ પર વિશ્વાસ કરો છો, જો તમે પ્રભુના વચનો પર વિશ્વાસ કરો છો, જો પ્રભુ જે કહી રહ્યા છે સાચું છે, જો તમે માનો છો, તો હું એવું માનું છું કે પ્રભુ તમને દેવનું રાજ્ય જે આવ્યું છે એની અંદર પ્રભુ તમને આમંત્રણ આપી રહ્યા છે ભાગ લેવાના માટે, અને કહી રહ્યા છે કે હું તમને અધિકાર આપું છું. અને જે વાક્ય વારંવાર આપણે સાંભળીએ છીએ, પ્રભુ કહે છે કે ગો એન્ડ હીલ ધ સિક, ક્લીન્સ ધ લેપર, રેઝ ધ ડેડ. એ બહુ મોટો અધિકાર પ્રભુએ આપેલો છે. અને તેમ છતાં એવું લાગે છે કે આજ સુધી કદાચ એ પ્રભુએ જે અધિકાર આપ્યો છે એનો આપણે ઉપયોગ કર્યો નથી, કારણ કે આપણે પહેલાં સમજવા માંગીએ છીએ, અથવા તો આપણે એવું માનીએ છીએ કે પહેલાં આપણો વિશ્વાસ વધશે તો એ પ્રમાણે થશે. ના, મારા ને તમારો વિશ્વાસ કે મારી ને તમારી સમજ પર આધાર નથી. પ્રભુનું સામર્થ્ય, પ્રભુના શબ્દો જે કહે છે અને પ્રભુએ જે અધિકાર આપ્યો છે એના કારણે સર્વ કાર્યો થાય છે. આશા રાખું છું તમે ઈશ્વરના આમંત્રણને સ્વીકારીને તમે આગળ પગલું ભરશો અને પ્રભુએ આજે તમને આશીર્વાદ આપ્યો છે. થેન્ક યુ.